હેલો મિત્રો, કેમ છો તમે? તો ફરીથી એક વખત સ્વાગત છે તમારું નાનકડી એવી એક યુટ્યુબ ચેનલની અંદર. તો હું છું જીગર પંચાલ. અત્યારે હું નીકળી રહ્યો છું અમદાવાદથી રાજકોટ. તો અત્યારે હું ઓલમોસ્ટ લીંબડી પહોંચી ગયો. આના પહેલાં મેં વિડીયો બનાવ્યા ઘણા બધા, પણ એમાં શું થયું, અવાજ જ ન આવ્યો. હવે કોને ખબર કેમ આમ થયું. સુરત દાદા એકદમ સામેની સાઈડમાં છે, ઉતરવાની તૈયારી કરે છે, એમને ઘેરે જવાનું. હા, તો આપણે ડિમોટિવેટ થઈ ગયા થોડા કે મેં તો યાર 15-20 મિનિટનું મેં રાઈડું નાખી, એ બધું કાંઈ આવ્યું નહીં. પણ કાંઈ વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાર. આપણે ગુજરાતીઓમાં એક કહેવત છે ને, તો આપણે એનું પાલન કરીને આપણે આગળ હાલવાનું ચાલુ કર્યું. તો અત્યારે હું નીકળ્યો છું રાજકોટ જવા માટે. રાજકોટ હવે અહીંયાથી લીંબડીથી જેટલું રહે ને એટલું. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 5:45, 5:45. આના નીચે દેવાજભાઈ ખાવાનો વિડીયો જુઓ. આપણે દેવાજભાઈ ના ફેન છીએ હો ભાઈ. દેવાજભાઈ ના મજા આવે સાંભળવાની. તો અત્યારે હવે લીંબડી 4 રસ્તા જે છે ત્યાંથી આપણે ક્રોસ કરીએ છીએ, બ્રિજ ઉપર છીએ. અને અહીંયાથી એક રસ્તો જાય છે જે જાય સીધો સુરેન્દ્રનગર. એમાં વચ્ચે જતા એક ગામ આવે છે, ગામનું નામ છે નાના કેરાળા. એમાં આપણા ભાઈબંધુ છે, ઘણા બધા ભાઈબંધુ છે. એમાં બટુકભાઈ કદાચ મારા મોઢેથી નામ સાંભળતા હોય તો એ ભાઈ ન્યાના છે. તો આપણે 2 વિડીયો મૂક્યા યુટ્યુબની અંદર. પહેલો વિડીયો મૂક્યો આપણે ચોટીલા ગયા, ત્યાં આગળ અવાજમાં થોડો પ્રોબ્લેમ હામ છે. આ ઇન્ટ્રોડક્શન મેં આપ્યું કે નથી આપ્યું, ફરીથી એક વખત આપી દઉં. આપ્યું હશે તો આમાં ડિલીટ કરી નાખશું, નહીં હોય તો પછી હાલવા દેવું. તો હું છું જીગર પંચાલ, અમદાવાદનો રહેવાસી છું, અમદાવાદ રહું છું. અને આપણે રહેવાનું નિકોલની અંદર છે, કુવારડી રોડ ઉપર આપણે કારખાનું છે. આપણે બોલવાલ બનાવી છીએ. હા, ઇન્ડસ્ટ્રીયલ. હા બાપા, હા મંડાણો છે, ડિસ્ટર્બ કરી નાખ્યો. મૂળ હોયું ગયું, માન નહીં બોલવું. હવે ન બોલવું હોય કાંઈ નહીં, એમ કહેવો બધા. હા, હું ઓળખું જ મારા ભાઈબંધ. માતાજીની કૃપાથી બહુ ભયંકર ભાઈબંધો છે બધા, દોસ્તારો. ડેન્જર છે. મેં કેમ એવું વિચાર્યું કે હું યુટ્યુબમાં આવું. એક તો સૌથી પહેલાં આપણે મહિનામાં 1-2 વખત તો રખડવા જતા જોઈએ. એ પછી કામથી હોય, કામથી જવું જોઈએ, મેજોરિટી કામથી. જેમ કે અત્યારે પણ રાજકોટ મારે કામ છે તો એટલા આટલું જવાનું છે. અને બીજું આપણે બાઇકનો શોખ છે, તો આપણી પાસે એક 650cc સુપર બાઇકની અંદર જે શરૂઆત કરી શકાય ને, બેસ્ટ ક્વોલિટીનું આપણી બાઇક છે. તો સન્ડે રાઈડ કરીએ છીએ. રવિવારે રજા હોય ને બધાને, મારે જ નથી હોતી, પણ તો હું નીકળું છું. તો એ ધવલભાઈ ને બધાની હારે આપણે રાઈડ કરીએ. તો વિચાર્યું એવું કે હાલો રખડવા જઈએ તો એક એ બી કરી લઈએ, અને આવી રીતે ટ્રાવેલિંગ કરીએ. ક્યાંક ક્યાંક જતા હોય, કોઈ ભાઈ દોસ્તારો ભેગા થઈ ગયા બધા. તો હારોવાર એમને હારે વિડીયો એક બનાવીને નાખી દઈએ. તો બધા 5 વર્ષ 20 વર્ષ પછી ડોલા થઈ જવું, બધા થઈ જવું, બધા દાંત નહીં કાઢી. બરાબર છે? ઓ આપણે બાપ બરાબર છે. હા, તો બસ આપણે એ વિચારીને આપણે આ ધંધો ચાલુ કર્યો છે. ખ્યાલ આવ્યો હું શું કહેવા માંગુ છું? ત્યાં કેમેરા મતલબ ત્યાં ટીવીની સામે રહીને ન કહેતા ઓ બાપડે બાપ મવડાઈ ગયું બધું. હા, સુરત દાદા હવે બહુ જ જલ્દી મને એવું લાગે છે ઘેરે વ્યા જાય. રોડ કેમ છે? આપણે સ્પીડ લિમિટ ચાલીએ છીએ 100. બહુ ઝાઝી ન થાકતા. આ રોડ લાઇટનો ઇફેક્ટ આવશે, ડાઉન થતી જાય, અંધારું થતું જાય ને. અને મારો અવાજ થોડો તમને ખોખરો લાગતો હશે, મને શરદી ઉધરસ બધું થઈ ગયું છે એક હારે. ગેલોપ્સ જ્યાં અમે સન્ડે રાઈડ માટે આવીએ છીએ. હવે અહીંયાથી લગભગ 41 કિલોમીટર પછી આવશે ચોટીલા, ચામુંડ માતાનું મંદિર. ચોટીલા ધામ બહુ મોટું છે અને બહુ ફેમસ છે, બધાને ખબર હશે બધા. અને અમારે તો કુળદેવી થાય છે ચામુંડામાં. હા દેખો આવ્યું. આ ઘેરે પંખા લગાવવા લઈ જાજો. આ રોડ માંથી એમને પડ્યા છે. મારું નામ ન દેતા,
नहीं तो ममरा भर दे માટી ઉડે છે કે કન્ફર્મ થઈ ગયા દાદા જ છે એ દાદા જાય ઘેરે હમણાં ઉપર હતા પછી નીચે વયા ગયા પછી હમણાં લગભગ 15-20 મિનિટ પછી તો આવ દાદા દેખાય જ નહીં એટલે આજુબાજુથી ક્યાંકથી મામા આવશે પછી મામાની ડ્યુટી ચાલુ થાય આપણે થેન્ક યુ કેવું ન જાય સુરત દાદાને હા હવે દેખાણું હવે રોડ સારો છે લીમડી પછી ચોટી લાવતી ઘા ઘેરે છે આ છે આપણું લેઆઉટ ગાડીનું 2014નું મોડલ છે એલેન્ટ્રા મામા ઊભા છે એ મેમોનો આવે તો સારું છે 120ની સ્પીડ લિમિટ હતી આપણી 1000 રૂપિયાનું ઓવર સ્પીડિંગ આવી જાય કાંઈ વાંધો નહીં ભલે 2000 આવતો પણ તમે બધા લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો તો મારું આ કાંઈક દેખે લાગશે એમાંથી જે કંઈ 2-5 હજાર આવે તો ડીઝલના એના તો નીકળે હે અને આપણે એકદમ હવાઈણ જ કરવાની છે આપણે દાંત જ કાઢવાના છે મજા આવે ને જ કરવાની તમને તકલીફ હોય ને એ મને કહેજો એટલે પૈસા ન માંગતા હો ફોન કરીને એમ કે મારી પાસે એટલું બધું કાંઈ છે નહીં પણ આ તો સલાહ સૂચનની વાત છે મફતમાં જે થતું હશે નહીં થાય હા સેવા હું પૂરેપૂરી કરીશ તમારી પછી તમે જો મારે 20,000 રૂપિયા ઘટે છે તો એ તો પછી મારે ઘટે છે રાજકોટ હવે બહુ ઓછું છે નજીક છે પણ મને એવું લાગે છે કે બહુ ઝાઝું થઈ જાય તો આ પાર્ટ 1 રાખીએ આપણે અહીંયા જ બરોબર છે તો અહીંયા આપણું એન્ડિંગ કરીએ તમને જો આ વિડીયોમાં મજા આવી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કંઈક સારા વિચારો હોય કે ભાઈ તમારે કંઈક મારે શું કરવું જોઈએ સુધારા વધારામાં મારી કે બોલવામાં બરોબર છો નથી અવાજ કેવો આવે છે કેવી રીતનો આવે છે તો કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો આપણે પૂરો 100% ટ્રાય કરીશું ને એના ઉપર કામ કરીશું આપણે સુધારીને સારી વસ્તુ કરીને આપશું હાલો રામ રામ જય માતાજી જોઈ લ્યો ટાયર બી ઘાઈ ગયું ના બધું ઘાઈ ગયું હવે આને હું એક કામ કરું કાઢી જ નાખું કા ટ્રાફિક નીકળશે આ બી ઘસાયું આ બી ઘસાયું અંદર બી तो अपने इसको खोल रहे कैसे खुलेगा ये मिल गया कोई मिल गया नहीं खुल गया डिसमिस मिल गया और ये खुल भी गया ये देखो हो गया प्रॉब्लम सॉल्व सीधा बम्पर अभी सीधा नया डलाना पड़ेगा अपने को कोई बात नहीं